નમસ્કાર મિત્રો, હું છું અંકિત ને સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગમાં। આજે આપણે એવા મંદિરે આવ્યા છીએ જ્યાં ભક્તો ભગવાનની સાથે બિઝનેસમાં પાર્ટનરશિપ કરે છે। હું વાત કરી રહ્યો છું વિશ્વ પ્રસિદ્ધ શ્રી સાવરિયા શેઠજીની। રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના મંડફિયા ગામમાં આ મંદિર આવેલું છે, જ્યાં દરેક અમાવસ્યે અહીં બહુ લોકો દર્શન માટે આવતા હોય છે। સાવરિયાજીની એવી માન્યતા છે કે જેટલું ત્યાં ચડાવીએ છીએ તેનાથી 10 ગણું લોકોને મળતું હોય છે। પોતાની ખેતી હોય કે પછી બિઝનેસ હોય, લોકો તેમને ભાગ તો રાખેલો જ હોય છે। પોતાની ખેતી કે બિઝનેસમાં પણ લોકોએ તેમનો ભાગ રાખેલો છે અને લોકો અહીં સોના અને ચાંદીની પણ ભેટ કરતા હોય છે। આપણે આવી ગયા છે શ્રી સાવરિયા શેઠજીના દર્શન માટે, તો વિડીયો પૂરું જોવાનું ના ભૂલતા। 10 मंदिर बंद होने वाले फटाक से जा रहे हैं। ये देखो मंदिर। તો મંદિર બંધ થવાની તૈયારી હતી, એટલે હું અને મારો નાનો ભાઈ બંને જણા ઝડપથી મંદિર તરફ જઈ રહ્યા હતા। કારણ કે પેલા ભાઈનું કહેવું હતું કે 10 મિનિટની અંદર મંદિર બંધ થઈ જશે, એટલે એમને થોડી ઉતાવળ હતી, એટલે થોડું દોડવું પડ્યું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। હું અને ભાઈએ શ્રી સાવરિયા શેઠજીના દર્શન કરી લીધા છે અને તમે પણ જો કે કરી જ લીધા હશે અને હવે આવી રહ્યા છે બહાર। મંદિરમાં વિડીયો શૂટ કરવું એટલું અલાઉડ નહોતું, તોય અમે થોડું વિડીયો ઉતાર્યું છે, જે તમે જોયું હશે। અહીંયાથી બધા મંદિર સાથે ફોટો પડાવી રહ્યા હતા, કેમ કે મંદિરના કેમ્પસમાં જવું અલાઉડ નથી। તેની નેચર બ્યુટીને કોઈ હાનિ ના પહોંચાડે એટલે મનાય છે। हरे कृष्णा हरे कृष्णा, बोलो राधे राधे। તો અહીંયાથી જ લોકો ફોટા પડાવી રહ્યા હતા, તો એમની સાથે સાથે અમે પણ ફોટા પડાયા। कृष्णा कृष्णा कृष्णा। इन कहता नहीं हलवान में जाने जाने पब्लिक चप्पल है। નીકળી ગયા છીએ અહીંયાથી રિટર્ન। અમે બહુ મસ્ત દર્શન કર્યા છે। તમે પણ એકવાર જાઓ તો એકદમ અદ્ભુત મંદિર છે, જ્યાં તમારે એકવાર તો જવું જ જોઈએ। दर्शन करके आ चुके हैं गाइस हम। आपके लिए लाए तो आप भाई भी मुझको ताव देते हुए चल रहे हैं, देखो। यस गाइस, हमने मस्त दर्शन कर लिए सुबह सुबह। दर्शन करके आ चुके बाहर। जा रहे सीधा यहाँ से दूसरी जगह पर, वो बने रहना, हम हमको दिखाएंगे। अब जाते जहाँ पे हमारे एक्स खड़े वो लेके। મિત્રો, અમારો આ વ્લોગ હિન્દી અને ગુજરાતી બંનેમાં આવી રહ્યો છે, તો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો। અને જોઈ શકો છો આ માંડફિયા વિલેજ, જ્યાં બિરાજમાન છે શ્રી સાવરિયા શેઠજી। આપણે આવી ગયા છે ચિત્તોડગઢ જંકશન ઉપર, અને આ સામે દેખાય છે એ છે ચિત્તોડગઢનો કિલ્લો। રસ્તામાં આગળથી ટ્રેન આવતી હતી, તો અમારી અને એક બીજી બંને ટ્રેનો બે સાઈડે ઊભી હતી, તો હું અને મારો ભાઈ બંને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા। पैसा ही पैसा होगा। तो हम सावरिया से सीधा आ चुके थे चित्तौड़गढ़ से सीधा ट्रेन पकड़ के आ चुके वापस उदयपुर सिटी, देख सकते हो। अब जा रहे सीधा छिंदवाड़ा, उसके बाद सीधा कौन जाएंगे, कहाँ पे जाए, सीधा जाएंगे घर पे।
मिलते हैं आगे दिखाता हूँ। हमने गैस गलत टर्न ले लिया था तो अब रिटर्न इस साइड चले। कॉलेज से इन्फॉर्मेशन आई है डॉक्यूमेंट सबमिशन का, तब से अंकित भाई सीरियस हो गया कि कल तो कॉलेज पहुँचना ही पड़ेगा कुछ भी हो जाए। तो तुरंत रिटर्न उदयपुर से जा रहे सीधा घर पे, फिर से वापस आ चुके बस स्टैंड की ओर। यहाँ से थोड़ा नाश्ता करने के लिए चलेंगे और फिर आगे चलेंगे। ओ भगवान, ઉદયપુર તમે એકવાર જાઓ એટલે વારંવાર જવાનું મન થાય જ। બસમાં બાકાચકી કરતાં કરતાં આવી જાય એક ટનલ તરફ, ખોખરિયા ટનલ। મારું હાળું અંદર તો જોરદાર અંધારું હતું। શાંતિ રાખજો તો પ્રોગ્રામ થઈ છે, નહીં તો ધબરકો। અને આવી ગયા મસ્ત એટમોસ્ફિયરની અંદર, જે એકદમ અદ્ભુત હતું। હવે થોડી જ વારમાં આપણે પિંડવારા રેલવે સ્ટેશન પહોંચી જઈશું। તો બન્યા રહેજો વિડીયોમાં, અને આવા જ નવા વિડીયો જોવા માટે हमारी चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइब करवाना भूलशो नहीं। कोई इंसान कितना भी दूर हो जाए, एक बार बना रिश्ता कभी टूटता है क्या? कभी कोई किसी को भूलता है क्या? सब याद रहता है, सब कुछ। હા તમે તો શાયરી વાપરી, મજા આવી ને? તો જો હવે આગળ બન્યા રહેજો અને જો આ આગળનો વ્યૂ એકદમ મસ્ત કેવું દેખાય છે। इधर सीधा आ चुके हम पिंडवारा रेलवे स्टेशन पे। यहाँ से सीधा जाते पालनपुर ट्रेन के पकड़ के सीधा। चौका चुनका नहीं, 1.5 मिनट खाने तो आ जाओ। देखो व्यू पूरे तो जा नक्की सीधा पिंडवाड़ा मांगा एक्सप्रेस, उसमें हमारा एसी कोच है। ધીરે ધીરે ટ્રેન આપણી તરફ આવી રહી હતી અને મને સારું એમ થતું હતું કે અંદર જગ્યા મળશે કે નહીં મળે। આટલી બધી જગ્યા જોઈને છેવટે આપણને જગ્યા તો ના જ મળી, એટલે બહાર ટ્રેનના દરવાજે બેસવું પડ્યું। હા, વાત સાચી, ટ્રેનના દરવાજામાં જ બેઠા હો। અને હા, સામે જુઓ દેખાય છે ને આબુ પર્વત। ઈચ્છા થઈ જવાની, પણ જવાનું છે થોડું બહાર। તો આ વખતે આપણે માઉન્ટ આબુ નહીં જઈ શકો, પણ એનો ડુંગર તો વ્યૂ તો ચોક્કસ માણી લઈશું। તમે પણ જુઓ, દરવાજામાં બેઠા બેઠા બધોથી બાકાચકી કરતાં કરતાં અમે આવી જઈએ અમારા સિટી પાલનપુરમાં। હા, આને તો ફિલિંગ જ અલગ હે। તમે જોઈ ને અમારી એક્સાઇટમેન્ટ। હા, આ એક્સાઇટમેન્ટ છે, ગમે તે ફરીને આવો પણ આપણા સિટીમાં આવો ને તારજો વગર ચેન તો પડે જ ના। આ જુઓ, આ છે આપણું પાલનપુરનું રેલવે સ્ટેશન। હવે અહીંથી જજો સીધા ઘેર। હા જો અમારા ભાઈ ઉતરી ગયા ટ્રેનમાંથી। હા भाई आगे चले जाओ, दो ही है जनरल के डब्बे। गाइस हम तो पालनपुर उतरे। बारिश चालू है, बहुत ही बढ़िया वाली। मेरे को पिलाने उठा गाइस पालनपुर जंक्शन में आते हुए बाका जी की चालू होती है, देखो। मालूम है किसकी बाका जी की चालू हो गई, देखना आप भी। गाइस हम आ चुके पालनपुर में, आपको मालूम है। यहाँ तक वीडियो देखा हो तो थैंक यू सो मच, आपका दिल से बहुत ही धन्यवाद। हम मिलते हैं अगले वीडियो में, चलो बाय, थैंक यू सो मच, थैंक यू। સ્વપ્નને કહેજો કે પગરખા વાપરે, કારણ કે અહીંયા તો પાપણોનો માર્ગ પણ પથરાળો છે। અને એટલા માટે જ કહું છું કે જે નજરોથી નજરઅંદાજ કરો છો ને, એ જ નજરોથી શોધતા રહી જશો મને। સીતારામ। चलते चलते एक शेर याद आता है कि मुझे वहाँ से पढ़िए जहाँ से मैं खामोश हूँ, कि मुझे वहाँ से पढ़िए जहाँ से मैं खामोश हूँ। ये हंसना और हंसाना तो मेरा हुनर है, कि ये हंसना और हंसाना तो मेरा हुनर है। जय गुरु महाराज, सीताराम, जय द्वारकाधीश।
પણ આ માણસ મરદની ઓળખાણ ન આપવાની હોય, જ્યાં થતા હોય ત્યાં થાય. એનો બાપ મરદ હતો, એના સંતાનો મરદ છે અને એના પણ સંતાનો મરદ છે સાહેબ. गाजी आपने आप पहले वाले उदयपुर व्लॉग में भी देखा होगा. इस जगह पे तो हम आ चुके हैं पहले बार और आज भी आए हैं. देख कमलेश, आज एक कमलेश भाई के साथ, उस दिन भरत भाई के साथ. तो कैमरा में इतना दिखा नहीं दे, बल्कि सामने आओ तो मालूम पड़ेगा कैसा है. गाइस देख सकते हो उदयपुर हाईवे पे मैं रात को 12 बजे दिन चुका खा रहा हूँ. You can do this. है ना? अबे कितना सोएगी यार, हमारे पास आज का ही दिन है उदयपुर देखते हैं. चल जल्दी कर.